મૈત્રેય ઋષિએ વિદુરજીને એવું કીધું કે સર્વપ્રથમ બ્રહ્માજી એક જોડલું બનાવ્યું અને મનુ અને શત્રુપાને પ્રગટ, અને એ મનુ અને શત્રુપા સાથે સંવાદ કરી અને બ્રહ્માજી એવું કહે છે કે તમે મૈથુન ધર્મથી સૃષ્ટિનો વિસ્તાર કરો, તમે લગ્ન કરો, લગ્ન કરી અને તમે સંતાનોને ઉત્પન્ન કરો અને એ સંતાનો એમના બાળકો ઉત્પન્ન કરે અને એ રીતે સૃષ્ટિનો વિસ્તાર થાય. ત્યારે મનુ મહારાજે કીધું કે અમે બે લગ્ન કરીએ, મૈથુન ધર્મ પણ અમે અપનાવીએ, પણ આમાં ક્યાંય રહેવાની જગ્યા ખરી? પૃથ્વી પાણીની અંદર છે, ક્યાંય રહેવાની જગ્યા નથી, ક્યાંય માગ નથી, આમાં હુવું ક્યાં, બેહવું ક્યાં, ખાવું ક્યાં, પીવું ક્યાં? અને એ જ સમયે આ ચર્ચા વિચારણા હાલતી હતી. બ્રહ્માજીને છીક આવી અને નાકમાંથી અંગુષ્ઠ જેવડું એક સ્વરૂપ ધારણ થઈ અને અખિલ બ્રહ્માંડનો નાથ પધારા. એ બીજું કોઈ નહીં, 24 અવતારમાંનો એક અવતાર ભગવાન વરાહ પ્રગટ થયા છે. અને એ જ વરાહ ક્ષણ માત્રમાં હાથી જેવું સ્વરૂપ ધારણ કરી અને પૃથ્વીને પાણીમાંથી બહાર કાઢી અને મનુ મહારાજને કીધું કે તમે આની અંદર રહો. અને એ જ સમયે એક અસુરે દાવો કર્યો. અસુરનું નામ છે હિરણાક્ષ, હિરણ્યકશ્યપુનો ભાઈ, અને એમની સાથે ભગવાન વરાહનું ભીષણ યુદ્ધ થયું અને ક્ષણ માત્રની અંદર હિરણાક્ષને માર્યો છે.